જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 એપ્રિલ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવી શકે છે 10 તારીખ બાદ પલટો. સાથે જ ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ કેવું જોવા મળશે, આગામી 2 દિવસ હજુ પણ હીટવેવનો ભયંકર રાઉન્ડ યથાવત જોવા મળશે, ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. 10 તારીખ બાદ ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની વિગતે અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર એપ્રિલ મહિનાનો પ્રથમ સપ્તાહ ચાલી રહ્યો છે, એવામાં મિત્રો હીટવેવનો રાઉન્ડ ચાલુ છે. ખાસ કરીને હીટવેવના રાઉન્ડ દરમિયાન ભયંકર ગરમી અને તાપ જોવા મળી રહ્યો છે, તેમજ તાપમાનનો પારો પણ ઘણો ઊંચો પહોંચી ગયો છે. જ્યારે એવરેજ વાત કરીએ તો 40 થી લઈને 44-45 આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. આજે 8 અને આવતીકાલે 9 તારીખ દરમિયાન હજુ પણ તાપમાન 45 ડિગ્રી તો 1-2 વિસ્તારની અંદર 45 પ્લસ પણ તાપમાન 2 દિવસની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજમાં સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન 44.2 ડિગ્રી હતું, રાજકોટમાં 43.9, ડીસામાં 43.3, અમદાવાદ, ભુજ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદ તેમજ અમરેલીમાં 42 ડિગ્રી, જ્યારે મિત્રો વડોદરામાં 41, સુરતમાં 41, ભાવનગર, પોરબંદર એ વિસ્તારની અંદર 40.1 ડિગ્રી, જામનગર સિવાયના અન્ય ભાગોની અંદર પણ તાપમાન 37-38 ડિગ્રી નોંધાયું. તો હાલ મિત્રો એવરેજ તાપમાન 40 થી લઈને 44 વચ્ચે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને છેલ્લા 2-3 દિવસથી ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. હજુ પણ 2 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હાલ મિત્રો 10 તારીખ સુધી કોઈ હવામાનનો પલટો આવે તેવી સંભાવના જણાતી નથી, પરંતુ 15 તારીખ આસપાસ ગુજરાતમાં હવામાનનો પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ મિત્રો 10 તારીખ બાદ આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે તાપમાનમાં થોડો આંશિક રાહત મળે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો 14-15 તારીખથી વધુ થોડી રાહત મળે તેવા સંજોગો પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને હવે બંગાળની ખાડીમાં પણ હવે ધીરે ધીરે સિસ્ટમો બનવા જઈ રહી છે, જેના કારણે અમુક અસર ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફક્ત વાદળો જોવા મળશે, એટલે કે હવામાન પલટાશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બાકી ગુજરાતની અંદર 15 તારીખ સુધી હમણાં માવઠાની સંભાવના કોઈ જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને માવઠાના ડરથી કોઈ રહેવું નહીં. બાકી મિત્રો પવનની ઝડપ અત્યારે સામાન્ય કેટેગરીમાં નોર્મલ 10 થી લઈને 15-20 આસપાસ નોંધાઈ રહી છે. પવનો એ મુજબના આરબ દેશના સૂકા પવનો જોવા મળી રહ્યા છે. પવનની ઝડપમાં કોઈ પણ ફેરફાર થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. સાથે જ મિત્રો આગામી 18 એપ્રિલથી ચૈત્રી દનિયાની પણ શરૂઆત થઈ રહી છે, જેના અનુસંધાને તમે આગામી 2025નું ચોમાસું કેવું રહી શકે છે તે આ દેશી વિજ્ઞાનને આધારે તમે જાતે પણ ગણતરી અથવા તો અવતારો કાઢી શકો છો. તે મિત્રો વાત કરીએ તો ચૈત્રી દનિયાની શરૂઆત 18 એપ્રિલથી જોવા મળી શકે છે, તેની પણ આગામી દિવસમાં વધુ અપડેટ જણાવતા રહીશું. તો મિત્રો આ આજની વહેલી સવારની અપડેટ.